ચૈતરભાઈ વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે। શું ખરેખર સુપ્રીમ કોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ આ બધાયથી ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર થયા છે। હવે એક રસ્તો વધ્યો છે, એ છે ભાઈ સુપ્રીમ કોર્ટ। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાના વકીલો, એમના પરિવારના લોકો કહો કે આમ આદમી પાર્ટીના લોકો, બધાએ લોકોની નજર સુપ્રીમ કોર્ટ ઉપર છે। જજ સાહેબ શું નિર્ણય કરશે? સુપ્રીમ કોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? આ એક મિત્રો અગત્યનો સવાલ ઊભો થયો છે। આ એક મહત્વના સમાચાર છે। આપણે જોયું કે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળે, કાલે જામીન મળે, એમ કરતાં કરતાં 3-4 વખત ભાઈ એમની સુનાવણી થઈ, પણ ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા જ ના। અને ભાઈ લાસ્ટમાં જે 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હતી, ત્યારે આપણને એવા સમાચાર મળ્યા કે ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર કર્યા છે। આ એક આમ આદમી પાર્ટીના લોકો, ચૈતરભાઈ વસાવા, આદિવાસી સમાજના લોકોને એક મોટો ઝટકો વાગ્યો હતો। હવે મિત્રો એક જ સવાલ વધ્યો છે, હવે મિત્રો એક જ રસ્તો વધ્યો છે, એ રસ્તો છે સુપ્રીમ કોર્ટ। શું થશે સુપ્રીમ કોર્ટની અંદર? ભાઈ ચૈતરભાઈ વસાવાના માણસો, એમના વકીલો, બધાય લોકો આ અરજી સુપ્રીમ કોર્ટની અંદર કરશે। ચૈતરભાઈ વસાવાના ગુના વિશે ઘણી બધી ચર્ચાઓ થશે, એમના જે જૂના ગુનાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક તપાસવામાં આવશે, અને ચૈતરભાઈ વસાવા કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા, શું ગુનો કર્યો હતો, કેવી રીતે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ થયો, બધી વાતો એટલે કે આખું લિસ્ટ એમનું સુપ્રીમ કોર્ટની અંદર ખુલશે। ભાઈ ચૈતરભાઈ વસાવાએ આજે ઘણા બધા ગુનાઓ કર્યા છે। ભાઈ ચૈતરભાઈ વસાવાએ 15 થી 20 ગુનાઓ કર્યા છે, એટલા ગુનાઓ એમના ઉપર નોંધાયેલા છે। આ બધાય ચોપડા સુપ્રીમ કોર્ટની અંદર ખુલશે, આ બધાય ઉપર વાતચીત થશે। ભાઈ જો ચૈતરભાઈ વસાવાને જામીન મળશે તો એ દિવસે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે, પણ જો કદાચ સુપ્રીમ કોર્ટમાંથી જામીન ન મળ્યા તો શું થશે? ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલવાસ પણ ભોગવવો પડી શકે છે। આવી કંઈક વાતો અત્યારે હાલ ચાલી રહી છે। શું થશે સુપ્રીમ કોર્ટની અંદર? દરેક સમાચાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે જ્યારે પણ હવે સુપ્રીમ કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હશે, ત્યારે સૌથી પહેલા અપડેટ આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું। બસ દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાને જેટલો બને એટલો સપોર્ટ કરજો, કારણ કે આદિવાસી સમાજના ટાઈગર કહેવાય છે। ગુજરાતના ઘણા બધા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે। ચૈતરભાઈ વસાવા જલ્દીથી જલ્દી બહાર આવી જાય। આ બાબતે દર્શક મિત્રો ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે ચૈતરભાઈ વસાવાને જે જેલવાસ ભોગવવામાં આવી રહ્યું છે, ચૈતરભાઈ વસાવા પર જે સજા ફટકારવામાં આવી છે, એ ક્યાંક ને ક્યાંક ખોટી છે। આવું ભાઈ મારું કહેવું નથી, આવા ઘણા બધા વિડીયો પણ આવ્યા છે, ઘણા બધા નેતાઓ પણ કહી રહ્યા છે। જો કે દર્શક મિત્રો આ બાબતે તમે શું કહેશો? એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો।